શું કરસ? એ ઢોલ હે કઈ તો વગાડસ? काव्या ओला रूम में होती है ना मैं बे मस्ती करी ही काम બધું હજી પડ્યું હે ને આ જો મસ્તી એ ચડ્યો હે જો પાછો રે હામો એટલે બધું મેં ને તોડી નાખ્યું છે કીધું ખાઈ નહીં આ હા જો હામું કેમ જોશે તો કેમ ખાતો તો કામ અહીંથી ધૂળ કેમ કાઢી કાઢતો કાઢીને દેખાડતો દેખાડ કામ બધું કરવાનું છે કોણ કરશે કામ કરવા જાય ને આવી મારો દીકરો મારી વાત જ નથી માનતો બોલો આવ્યો પાછો તો હું લેવા આવ્યો તું મારી પાસે આ છોકરો મને મારે છે બહુ મારે તું મને મારીશ હું તને મારીશ પછી કહેતો ને તો મને હા હારું હાલો થોડી વાર પછી મળીએ ગુડ મોર્નિંગ લે આ થંતાઈ ગઈ ગુડ મોર્નિંગ બારા કાવ્યા ઉઠી ગઈ છે અને હજી છે ને મારે તો હે ને હવે હું લોટલી કાઈ ખાઈને પાછી સુઈ જઈશ ના હવે ન થવાનું ના સુઈ જઈશ લે અને જો ઓલો મારે પોતું કરવાનું હે મેં ઘર સાફ કરીને કચરા કાઢ્યા તો જો પાછું બધું પથારા કર્યા જો આ રસોડામાં જો સાફ કરી દેવી ને તો અહીંયા બધું ઢગલા કર્યું શું કરવું આ છોકરાના પૂછડું શું નીકળી જાય અને આ બેનને કહું હવે ઉઠી જા પછી 1-2 વાગે સુઈ જાજે તો બેન માનતી નથી કેમ પાછો લાલી છોકરનો હે આ રીસો આનો છે દરવાજાનો કબાટના દરવાજાનો આ રીસો છે એકચ્યુઅલીમાં હવે હું હે ને નાવા જઈશ નાઈ કરીને પછી ઉપરથી પહેલાં તો કપડાં ઉતારીશ ડ્રેસ ઉપર સુકાવ્યા હે એ પછી નાવા જઈશ નાઈ કરીને કપડાં બદલાવશી અને હા આ એકને એક કપડામાં બીજો દીક છે 2-3 દિન જ કાલે તમે જે વ્લોગ જોયો ને ત્યારે મેં પહેર્યા હતા ને આજે હવે નાઈ કરીને બદલાવશી ઓકે આજ સવારમાં હજી તો હવે નાહી ધોઈ કારણ કે ઠંડી હાલે એટલે થોડુંક આમ તેમ હાલે સવારમાં થોડુંક તડકો તપે પછી નાઈને જોવા કાનુડો હાય કર દે તો હાય હાય આ બધાને હે ને નવડાવવાના બાકી પડ્યા હે એટલે કાલવાર જ કપડા તમને આ ખબર નહીં હું ગોતતો હોય કે ગઢલા નીચેથી સારું હાલો તો આપણે મળી થોડી વારમાં નહીં કહું કાવ્યાને ઉતારે કે જો આવડવા
કાવે તારો નખ તો જો કેવડો મોટો થઈ ગયો છે. પગનો નખ કાવ્યાનો કેવડો મોટો જોવાય નથી દેતો. એટલે પકડતો તો એમાં શું છે બેન. સારું હાલો આપણે થોડી વારમાં કઈ કારણ કેમ રાતે પપ્પાએ કહેતા હતા આને અત્યારે નખ કાપી દે, પણ રાતે મેં કીધું નથી કાપે. એ કેમ આવડો કઈ ઓછો નથી. કેમ કરતો તો કાલે કરતો દીદીને કેમ કરતો તો દીદીને કેમ કરતો તો કરતો ખબર. વિડીયો ઉતારે ને એટલે ન કરે. હમણાં કેમ કરતો હતો ને એમને કાવ્યાએ આમ કર્યું ને તો એ પોતે પગમાં આમાં મારવા માંડ્યું નહીં. રાતે પપ્પાએ કહેતા હતા નખ કાપી નાખી કે બહુ કે વધી ગયા હે તો લાગે હે બહુ પેટમાં છેકા મારતો હતો. જો જો શું કર્યું મોક પૈસા કાઢી લીધા એને. લાવ 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 ભાગી ગયું. પૈસા ને એને શું કરવા એ કે બોલે પૈસા બોલતા એ છોકરાઓને ખબર પડે પૈસો હે તો જલસા હે. નીકળ્યા એ છે ને શીખાથી રમવાનું જોવાનું. શું કરસ સારું હાલો તો આપણે મળી પાછા થોડી વારમાં. નાઈ ધોઈને તૈયાર બે થઈ જાય ને કપડા આપણે બદલાવી નાખીએ. તૈયાર શું થવાનું નાઈ ધોઈને પછી મળીએ. ઓકે બાય બાય કરી દે. ત્યાં સુધી બાય બાય. જો મને લોટ બાંધી લીધો છે આપણે ઓલો એ આવે ને પિઝામાં એનો કાંક તો ઉપયોગ કરવો ને. હું તો એમ રોટલી બનાવીને ખાવ મજા આવે. રોટલી ખવાઈ જાય અને એ પેકેટ એ વપરાઈ જાય. કારણ કે આવે છે કેટલા બધા એમાં પછી પૈડા હોય એટલે હું બનાવી કાઢે ને રોટલી. આજે તો લોટ બાંધ્યો નકર સાદો લોટ હોય ને એમાં માથે ભભરાવી દઉં ને પછી વણી વારી કરીને વણી લઉં. મમ્મા મને ખબર છે રોટલી બનાવવા. તેલ વારી કરીને ખાવાની મજા આવે. મોઢામાં પાણી ફટોફટ આમ તૈયાર કરીને દઈ તો કેવી મજા આવે ખાવાની. પણ આમ જવું એક વસ્તુ બધી ભેગા મારી બધા હારો હાર રોટલી કરાવે મને. હાલે જા જો કાકા રીતની હોય બેના પછી ના પતલી છે બહુ જાડી નથી. મજા આવે હવે મોટી મોટી કરી નાખું ને. આ જો ભેગો મારી છે. શું કરે છે અહીંયા અંદરમાં જવા દે. ઓલી જોવા ટીવી જોવે. હા તમે લોકો આવું કરીને ખાવું છો કે નહીં? આમ રોટલી કોણ બનાવી કે જો ખાવું તો નહીં. સોરી પિઝાના પેકેટની રોટલી કોણ બનાવે? પિઝા જોવા જો મુકામ શું નામ તો તું કાંક ભૂલી ગઈ. ચીલી ફ્લેક્સ ની બધા તેલ ઢોરા હે બહુ. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને એવું બધું છે એ નાખી કરીને કોણ બનાવું છું. અને આ બારી છે ને પેક કરી છે જો અહીંયા નગર ખોલ નાખો ને તો ફૂલ ઉજાસ આવે અને મીંદડા આવે. મેં તમને કીધું છે ને મીંદડા બહુ ગંધારું કરે છે. સારું હાલો ફટોફટ બનાવી નાખું. મોટી મોટી કરવાનું કારણ એ છે કે હક કરતા નથી એટલે મોટી મોટી જાય ફટોફટ બનાવીને ખાઈ લેવાનું હોય. ભૂખ લાગી ફૂલ. જો શું કરસ જો આ બની ગયું છે અને કાંક આવી હોય કડકડિયારી એકદમ ખાવાની મજા આવે. હા અહીંયા આવી અને આ ભાઈ જો હજી અહીંયા જ ઊભો હોય ને રોજ કર્યા એ હાટું બપોર ખાવાનું ન બનાવું કારણ કે ભૂખ તો લાગી ગઈ હોય પણ ખાવાનું જો બનાવું તો આ કેટલો રોવે કે જો ભેગો એટલે પછી એમ થઈ જાય કે ભૂખું રહેવું સારું બાકી છોકરાને ન રોવડાવે. સાચું કે ખોટું? ને હોય ત્યાં લગી માં તો ઘરના બીજા કામ પતાવવાના હોય તો એ કામ ફટાફટ પતાવું.